नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। 19 दिसंबर में भी आ लोग आज गई हूँ मैं इधर ही आज अगर मुझे इन्विटेशन नहीं दिखा तो मैं इधर ही आज आंदोलन करने वाला हूँ। यहाँ बैठे ये मेरा अपमान नहीं है, ये पूरे प्रदेश का अपमान है। 76वें गणतंत्र दिवस पर सांसद की अनदेखी, कलेक्टर पर फूटा गुस्सा। दमन और दीव प्रशासन द्वारा आयोजित 76वें गणतंत्र दिवस समारोह में भारतीय सांसद को आमंत्रित नहीं किया गया, जिससे एक बड़ा विवाद खड़ा हो गया है। ये घटना लोकतंत्र और संविधान के मूल्यों पर गंभीर सवाल खड़े करती है। सांसद ने इस घटना को न केवल अपना बल्कि पूरे प्रदेश का अपमान बताया। उन्होंने कहा, गणतंत्र दिवस जैसे पावन अवसर पर मुझे आमंत्रित न करना संविधान और लोकतंत्र दोनों का अपमान है। उन्होंने प्रशासन की कार्यशैली पर सवाल उठाते हुए कलेक्टर को फटकार लगाए और भविष्य में ऐसी लापरवाही न होने की सख्त चेतावनी दी। प्रशासन की लापरवाही या जानबूझकर अनदेखी, ये घटना प्रदेश में राजनीतिक और सामाजिक चर्चा का विषय बन गई है। प्रशासन की यह चूक संविधान और लोकतांत्रिक परंपराओं के प्रति उनकी संवेदनशीलता पर सवाल खड़े करती है। संविधान दिवस पर लोकतंत्र का सम्मान खतरे में। गणतंत्र दिवस, जो भारत के लोकतांत्रिक और संवैधानिक मूल्यों का प्रतीक है, पर इस प्रकार की अनदेखी न केवल प्रशासन की लापरवाही दिखाती है, बल्कि संविधान की गरिमा को ठेस पहुंचाती है। अब देखना होगा कि प्रशासन इस गंभीर चूक को सुधारने के लिए क्या कदम उठाएगा और जनता के आक्रोश को शांत करने के लिए क्या पहल करेगा। ब्यूरो रिपोर्ट, GTV हिंदी न्यूज। દમણના પ્રશાસનિક કાર્યક્રમમાં મને ઇન્વિટેશન આપવામાં આવ્યું નહીં, કોઈ જાણકારી આપવામાં આવી નહીં। વારંવાર આવા થતા અન્યાયના કારણે આજે હું કાર્યક્રમમાં પહોંચ્યો અને અધિકારીને પૂછ્યું કે મને શા માટે આમંત્રણ નહીં અપાયું। તો તેમણે મને કીધું કે અમે આવા આમંત્રણો કોઈને આપેલા નથી, આ તો સાર્વજનિક સર્ક્યુલર છાપેલું છે, પણ મને ખબર છે કે બીજા પ્રતિનિધિઓને અપાયું હતું, મને જ નહીં અપાયું હતું। એટલે મેં તેમને પૂછ્યું કે આ અપમાન મારું નથી, આખા પ્રદેશનું અપમાન છે। આ અપમાન છે નરેન્દ્રભાઈ મોદીજીનું, જે અમારા સદનના નેતા છે। આ અપમાન છે ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનું, જેના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ચાલે છે। આ અપમાન છે આખા ભારતની સદનનું, જેનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું। ને આમંત્રિત કરવાનો શા માટે મને આમંત્રિત નહીં કરાયો, શા માટે બોલાવવા મને નહીં આવ્યો? આજે નહીં, ગઈ 19મી ડિસેમ્બર જે અમારા પ્રદેશનો મુક્તિ દિવસ છે તેમાં પણ મને આમંત્રિત નહીં કરાયો હતો। અરે ઘણા બધા કાર્યક્રમોમાં મને આમંત્રણ અપાતું નથી। પહેલાં પણ સ્વર્ગીય મોહનભાઈ ડેલકર સાથે પણ આવી જ રમત રમાઈ હતી અને અમારા પ્રતિનિધિઓ સાથે પણ આવી જ રમત રમાયો છે। પ્રોટોકોલ શું છે? પ્રોટોકોલ એ છે કે જે પણ કાર્યક્રમ થાય, સેન્ટરના કાર્યક્રમ, રાષ્ટ્રીય કાર્યક્રમ, એમાં સાંસદજીને બોલાવવાનો અને કાર્ડમાં પણ સાંસદનું નામ લખવાનો પ્રોટોકોલ છે। અને હું ચૂંટાયો હતો તો પ્રથમ એ લોકોને મેં SOP આપી હતી કે તમે આ SOPનો માન્ય રાખો। અને વારંવાર મેં ફરિયાદ બી કરી છે। 19મી ડિસેમ્બરની પણ મેં ફરિયાદ કરી છે, જે મને નિમંત્રિત નહીં કરાયો હતો। પણ આજે હદ થઈ ગઈ, જ્યારે આજે આપણા ગણતંત્ર દિવસનો મહત્વ જ એ છે કે સંવિધાન અમલમાં આવેલું અને સંવિધાનને આજે રક્ષા કરવાની વાત હતી, તો આ સંવિધાનની રક્ષા માટે આજે મેં વિરોધ કર્યો છે। આવનાર સંસદમાં તમે આ મુદ્દો ઉઠાવશો ખરા? બિલકુલ, પાર્લામેન્ટમાં આ વિષય ઉપર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને દાદાગીરી અને તાનાશાહી બનેલા પ્રશાસનના ત્યાં ચહેરો ખુલ્લો નકાબ ખોલીને ત્યાં રાખવામાં આવશે અને आज પછી આ બધું નહીં બर्दाश्त કરીએ અમે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.